હેલો મિત્રો, નમસ્કાર. તમારું ફ્રી એજ્યુકેશનની વેબ સિરીઝ એટલે કે ફ્રી એજ્યુકેર ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હવે આપણે પાઠ્યપુસ્તક આધારિત ધોરણ 9 કોમ્પ્યુટરના પાર્ટ 3 બરાબર કે એમાં આપણે ઇન્ટરનેટનો પરિચય આજે આપણે સમજીશું. બરાબર છે. અને જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 અને પાર્ટ 2 જોયેલો નથી તો એનું ડિસ્ક્રિપ્શનમાં બેયની હું લિંક મૂકી દઈ. બરાબર છે, તો એ જોઈ લેજો. હવે આપણે ચાલુ કરીએ ટોપિક. બરાબર, તો અહીંયા આપેલો છે ઇન્ટરનેટનો પરિચય, આખો ટોપિક આપેલો છે. બરાબર, એમાં પ્રથમ આવશે કે ભાઈ નેટવર્કના કયા પ્રકાર હોય છે. બરાબર, તો જનરલી આપણે અત્યાર સુધી જોયેલું છે તો લેન, મેન અને વેન ત્રણ આપણે પ્રકાર ખ્યાલ હોય છે. બરાબર છે. લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિન એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક. બરાબર, જે આપણે ઇન્ટરનેટનો આપણે યુઝ મોસ્ટલી અત્યારે યુઝ કરીએ છીએ તમારે WN ઉપર આધાર રાખે છે. બરાબર, તો એના સિવાયના અહીંયા 3 નેટવર્ક આપેલા છે. બરાબર, કે જે લગભગ અત્યાર સુધી આપણે ક્યારેય જોયા નથી, પણ અમે એક્ઝામ આવે અને આ રીતના ક્વેશ્ચન પૂછે તો આપણે ખબર હોવી જરૂરી. બરાબર ને, અને મેં તમને કીધું એમ કે અત્યારે પાઠ્યપુસ્તક આધારિત જ ક્વેશ્ચન વધારે પૂછે છે કે શું કરવા કે તે ઓથેન્ટિક કહેવાય છે. બરાબર, અને બીજી કોઈ પણ આપણે એમાંથી પૂછે તો ઓથેન્ટિક કહેવાય નહીં. અહીંયાથી આપણે કોઈ પણ ક્વેશ્ચન એ લોકો ખોટો હોય તો આપણે પ્રમાણભૂત આપણે પાઠ્યપુસ્તક જ રહેશે. બરાબર, એટલા માટે અહીંયા આપેલું છે અને આ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર, કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે લેન, મેન અને વેનના જે કંઈ પણ ક્વેશ્ચન પૂછે છે. બરાબર, તો એના સિવાયના બીજા ક્યાં છે એ આપણે વિગતવાર હવે જોઈએ. એના પછી આવે છે SAN, SAN. બરાબર છે, તો જો બધામાં AN એટલે કે એરિયા નેટવર્ક તો બધામાં સેમ જ રહેશે. એરિયા નેટવર્ક, એરિયા નેટવર્ક, એરિયા નેટવર્ક તો છે જ. બરાબર, તો આમાં પેલું S આપેલું છે, જે કેન છે એમાં પેલું C આપેલું છે, તો એમાં એને અલગ અલગ નામથી પણ દર્શાવી શકાય. બરાબર, તો ઘણી વખત તમને પ્રશ્ન અટપટો પૂછ્યો કે ભાઈ નીચેનામાંથી નેટવર્કનો પ્રકાર SAN છે એને ક્યાં ક્યાં નામે ઓળખવામાં આવે, તો 3 ઓપ્શન આપે. બરાબર છે, અને 2 ઓપ્શન આપે અને ત્રીજો ઓપ્શન કે A અને B બંને અથવા તો એક પણ નહીં. બરાબર, એ રીતના પૂછે તો આપણે જ્યારે કન્ફ્યુઝ થઈ જાય. બરાબર, તો એ એવું ન થાય તો આપણે બધી વસ્તુ આપણે ધ્યાન હોવી જોઈએ. બરાબર, તો SAN છે તો એને ક્યાં નામથી ઓળખવામાં આવે, તો પેલું છે સ્ટોરેજ, સિસ્ટમ, સર્વર અને સ્મોલ. બરાબર, આ આખા જે છે બરાબર 4 નામથી એને ઓળખવામાં આવેલા. SAN એટલે શું થશે તો કે સ્ટોરેજ એરિયા નેટવર્ક. બીજું આપણે નામ જોવા જઈએ તો સિસ્ટમ એરિયા. તો આપણે અહીંયા SANનું જોવા જઈએ. બરાબર, તો એટલે શું થશે, SANનું આખું ફૂલ ફોર્મ કઈ રીતના થશે તો કે એ રીતના આપણે કે સ્ટોરેજ એરિયા નેટવર્ક, સિસ્ટમ એરિયા નેટવર્ક, સર્વર એરિયા નેટવર્ક અથવા તો સ્મોલ એરિયા નેટવર્ક. બરાબર, એટલે 4 રીતના તમને એ આપણે એનું નામ આપણે પૂછી શકે છે. બરાબર છે, તો અહીં આપણે હિન્ટ એમાં આપણે યાદ રાખવું હોય તો આ રીતના યાદ રાખે કે ભાઈ સર્વર સિસ્ટમમાં સ્મોલ સ્ટોરેજ કરવું. બરાબર, એ રીતના આખું તમે યાદ રાખો છે. જો પેલું આ સર્વર સિસ્ટમમાં સ્મોલ સ્ટોરેજ કરવું. બરાબર, મેં જો ઉપર હિન્ટ તરીકે બધું લખેલું છે. બરાબર, તો એ રીતના તમારે યાદ રાખવું અથવા તો યાદ રહી જાય તો આવું કંઈ પણ ગોખવાની કંઈ જરૂર છે નહીં. બરાબર, પણ તમને આ વસ્તુ યાદ રહેવી જોઈએ અથવા તો પરીક્ષા વખતે તમને આડાવડું પ્રશ્ન પૂછાય તો આવડવું જરૂર એ આપણા માટે મહત્ત્વનું છે. બરાબર, એના પછી સેકન્ડ આપેલો છે કેન. બરાબર છે, તો કે ભાઈ કેન છે એ પણ તમારું નેટવર્કનો એક પ્રકાર છે. બરાબર, એ તો કેનમાં C છે એના શું થશે, એમાં આપેલું છે કેમ્પસ, કંટ્રોલર. બરાબર, કંટ્રોલર આપેલું છે, કંટ્રોલ નથી આપેલું, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર, દર વખતે તમને એકને એક વાત કહું છું એટલે એના ઉપર થોડુંક ભાર દેજો. એના પછી એ ત્રીજું ક્લસ્ટર છે. બરાબર છે, એટલે 3 આપેલા છે. બરાબર, તો એને પણ આ રીતના યાદ રાખો ભાઈ કેમ્પસમાં ક્લસ્ટરનું કંટ્રોલ કરવું. બરાબર, એ રીતના પણ તમે આપણે યાદ અહીંયા રાખી શકો. બરાબર, મેં અહીંયા સિક્વન્સમાં આ રીતના લખેલા છે, તમે તમારી રીતના લખી અને યાદ રાખી શકો. બરાબર, એટલે કેન છે એટલે શું થશે, કેમ્પસ થશે, કંટ્રોલર થશે, ક્લસ્ટર થશે. બરાબર, એટલે કેમ્પસ એરિયા નેટવર્ક, કંટ્રોલર એરિયા નેટવર્ક અને ક્લસ્ટર એરિયા નેટવર્ક. બરાબર, એ રીતના થશે. એના પછી આપેલું છે પાન. બરાબર છે, એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક થશે. બરાબર, પાનનો મતલબ શું થશે, પીનો મતલબ પર્સનલ એરિયા નેટવર્ક થશે. અને એના પછી આપેલું છે DAN એટલે શું થશે, ડેસ્ક એરિયા નેટવર્ક. બરાબર, તો આ રીતના આખા આપણે જે છે એ એરિયાના આપણે અહીંયા શું મળેલું છે, પ્રકાર આ રીતના મળેલા છે. બરાબર, હવે ઇન્ટરનેટ છે તો ઇન્ટરનેટને આપણે શું કહેશું તો કે ઇન્ટરનેટને આપણે સુપર નેટવર્ક પણ અહીંયા કહેશું અથવા તો મેટા નેટવર્ક પણ કહેશું. બરાબર, જે અહીંયા સુપર પણ આપેલું છે અને મેટા પણ આપેલું છે, એટલે સુપર નેટવર્ક પણ કહેવાય અને મેટા નેટવર્ક પણ કહેવાય. બરાબર, એટલે આ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે અને અથવા તો પૂછે પણ ભાઈ. બરાબર, કે ભાઈ ઇન્ટરનેટને બીજા ક્યાં નામેથી ઓળખવામાં આવે, સુપર નેટવર્ક, મેટા નેટવર્ક, A અને B બંને અથવા તો કોઈ નહીં. બરાબર, આવા ક્વેશ્ચન પૂછાય છે એટલે તમને એ રીતના તમને ખ્યાલ હોવી જરૂરી છે. બરાબર, હવે IP એડ્રેસ. બરાબર, કે IP એડ્રેસ સામાન્ય રીતે 32 અથવા તો 128 બીટના હોય છે. બરાબર, એટલે આપણે ધ્યાન રાખવાનું કે 32 બીટ અને 128 બીટના હોય છે. બરાબર, IP એડ્રેસની આવૃત્તિ 2 પ્રકારની હોય છે, IPv4 બરાબર 4
IPv4 અને એવી જ રીતના 6 IPv6 બરાબર. બે આવૃત્તિ છે, ધ્યાન રાખવાની કે ભાઈ આઈપીની આવૃત્તિ છે એ કેટલી છે તો કે બે પ્રકારની છે બરાબર. ઇન્ટરનેટ પ્રોટોકોલ, આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ છે બરાબર. તેની આવૃત્તિ કેટલી છે તો કે બે, અને કઈ છે તો કે 4 IPv4 અને એવી જ રીતના 6 IPv6 છે બરાબર. અને મોટાભાગે આપણે કઈ આવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ તો કે ભાઈ 4 IPv4 છે એનો જનરલ આપણે વધારે પૂરતો ઉપયોગ કરીએ છીએ બરાબર. આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલની રચના માટે IPv4 32 દ્વિઅંકી અંકનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. તો ઇન્ટરનેટ પ્રોટોકોલની રચના આપણે જે કરીએ છીએ એમાં IPv4 મોટાભાગે ઉપયોગ કરીએ છીએ એ 32 દ્વિઅંકી અંકનો મોટાભાગે આપણે ઉપયોગ કરીએ છીએ. આઈપી દરેક 8 અંકની દ્વિઅંકી સંખ્યાનું દશાંશી નિરૂપણ હોય છે બરાબર છે. તેને શું કહેવામાં આવે છે? ડોટેડ ડેસિમલ નોટેશન તરીકે ઓળખવામાં આવે છે બરાબર. એટલે તમને આ રીતના પ્રશ્ન પૂછે બરાબર છે કે ભાઈ આઈપી છે એ આઈપી એડ્રેસ આખું જે આપણે માળખું દર્શાવવામાં આવે છે, માળખાને નીચેનામાંથી શું કહેવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? ડોટેડ ડેસિમલ નોટેશન બરાબર. આ રીતનો તમને એ પ્રશ્ન પૂછાઈ શકે. તો જો આપણે અહીંયા ડોટેડ ડેસિમલ નોટેશન જો આ રીતના આપણે આઈપી એડ્રેસ અહીંયા આપેલું હોય છે બરાબર છે. એક આઈપી એડ્રેસ છે એ 8 બીટનું આપણે અહીંયા દર્શાવેલું છે. આ જ રીતના એ જે દશાંશ પદ્ધતિ દ્વારા આપણે 128, 143, 137, 144 બરાબર. એટલે આ રીતના આખું આપણે આઈપી એડ્રેસ જે કંઈ પણ બનશે એનું માળખું બનશે એને આપણે અહીંયા શું કહીશું? ડોટેડ ડેસિમલ નોટેશન કહેવામાં આવશું બરાબર છે. એટલે એના પછી આપેલું છે કે કેબલને ઇન્ટરનેટના કરોડરજ્જુ અથવા તો માહિતીના ધોરીમાર્ગ સમાન ગણવામાં આવે છે બરાબર છે. એમાં કેબલ છે એમાં ઇન્ટરનેટ છે, આપણે કોઈ પણ એક રાજ્ય અથવા તો એક જિલ્લામાંથી જે આપણે અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં કે જે રીતના ઇન્ટરનેટ પહોંચે છે તો એ જનરલી કેના દ્વારા થાય છે તો કે કેબલ દ્વારા આપણે અહીંયા પહોંચે છે બરાબર છે. એટલે અહીંયા જો કેબલને ઇન્ટરનેટના કરોડરજ્જુ અથવા તો માહિતીના ધોરીમાર્ગ સમાન ગણવામાં આવે છે બરાબર. તો આવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ ઇન્ટરનેટના કરોડરજ્જુ તરીકે નીચેનામાંથી કોને ગણવામાં આવે છે, અથવા તો ઇન્ટરનેટના માહિતી ધોરીમાર્ગ નીચેનામાંથી કોને ગણવામાં આવે છે તો કેને ગણવામાં આવશે? અહીંયા કેબલને ગણવામાં આવશે બરાબર. એટલે આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું. એના પછી છે ઇન્ટરનેટ રાઉટર છે એ માહિતી આગળ મોકલવા માટેનું સાધન છે બરાબર છે. રાઉટર તમે જોયું હશે કે એમાં આપણે જે કંઈ પણ માહિતી હશે એ તમારી કોઈ પણ માહિતી એક જગ્યાએથી તમને બીજી જગ્યાએ મોકલે છે. રાઉટર જો તમે અહીંયા આ રીતના આપણે જોઈ શકો બરાબર કે આ રીતના રાઉટર હોય છે કે જે તમારી જે કંઈ પણ માહિતી છે તમે એન્ટર કરો એટલે એ માહિતી તમે મોકલે અને તમને પાછું એનું આઉટપુટ આપે છે બરાબર. તો આ રીતના આપણે ઘણી આપણે દુકાને કે ઘરે આપણે જોયેલું હોય છે. હવે આવે છે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર બરાબર. તો મોડ્યુલેટર ડીમોડ્યુલેટરને ડિટેક્ટર અને ડીમોડ પણ કહે છે બરાબર. તો આ રીતના તમને પૂછે કે ભાઈ મોડ્યુલેટરને શું કહેવામાં આવે તો ડિટેક્ટર કહેવામાં આવે, અને ડીમોડ્યુલેટરને શું કહેવામાં આવશે તો કે ડીમોડ કહેવામાં આવે છે બરાબર. એટલે એક કરતાં બે નામ છે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે બરાબર. હવે પછી આવશે ઇન્ટરનેટનો ઇતિહાસ બરાબર કે ભાઈ ઇન્ટરનેટ કઈ રીતના એક્ઝિક્યુટ થયું છે, કઈ રીતના આવ્યું છે બરાબર, ક્યારથી આવ્યું છે, કોના દ્વારા લાવવામાં આવેલું છે બરાબર, એ આખે આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા આપેલું છે ઇન્ટરનેટનો ઇતિહાસમાં બરાબર કે ભાઈ 1960ના અંત ભાગમાં ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી બરાબર છે કે જે ડાર્પા કરીને છે એને કોમ્પ્યુટર નેટવર્ક માટેની યોજના ઘડેલી હતી બરાબર છે. અને એના માટે પ્રોજેક્ટ કયો આપેલો હતો કે ભાઈ પ્રોજેક્ટ આર્પાનેટ છે એ કેના દ્વારા આપેલો હતો તો કે ભાઈ યુએસ મિલિટરી એટલે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાની મિલિટરી દ્વારા આપેલો હતો બરાબર છે. કે જેમાં ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ કરવા માટે આ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવેલો હતો બરાબર. તો આ રીતના ક્વેશ્ચન તમને પૂછે કે ભાઈ ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ કરવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આપેલો હતો તો આર્પાનેટ કરીને જે કંઈ પણ યુએસ મિલિટરી દ્વારા જે પ્રોજેક્ટ લાવેલો હતો એમાં ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવેલો હતો બરાબર. એના પછી જોવા જઈએ તો કે 1980માં યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન બરાબર NSF છે એની NSF-NETનો વિકાસ કર્યો હતો બરાબર. એટલે આ વસ્તુ તમે થોડીક યાદ રાખજો કેમ કે અહીંયા કંઈ એટલું બધું કે ગોખવાની કે કંઈ જરૂર નથી. તમને ખાલી એક વસ્તુ યાદ હોવી જોઈએ કે 1980માં છે યુનાઇટેડ સ્ટેટ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન NSF છે એને NSF-NETનો વિકાસ કરેલો હતો. એના પછી જે બધા છે એના ફૂલ ફોર્મ છે બરાબર છે BIT NTT છે એનું શું થશે તો ભાઈ બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક. પછી આપેલું છે CSNET એટલે કે કોમ્પ્યુટર સાયન્સ નેટવર્ક બરાબર છે. એના પછી આપેલું છે બરાબર અમે ક્વેશ્ચન છે કે
ARPANET છે બરાબર, એ આખું નેટવર્ક હતું એને ક્યારે વિખરવામાં આવેલું હતું? તો 1990માં બરાબર, એટલે કે વિભાજિત કરવામાં આવેલું હતું, અથવા તો એના પછી એનું એડવાન્સ વર્ઝન લાવવામાં આવેલું હતું. એટલે ARPANET છે બરાબર છે, એને ક્યારે વિખેર કરવામાં આવ્યો? તો 1990માં બરાબર. એના પછી આપણે જોવા જઈએ તો ડાયલ અપ જોડાણ છે. તો કે ભાઈ ડાયલ અપ જોડાણને આપણે કઈ રીતના સમજશું? તો કે ભાઈ જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર બરાબર, આ રીતના પણ ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે. I એટલે ઇન્ટરનેટ, S એટલે સર્વિસ અને P એટલે પ્રોવાઈડર. તો કે જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા બનાવવામાં આવતો ઇન્ટરનેટ જોડાણનો સૌથી પાયાનો પ્રકાર કયો છે? તો કે ડાયલ અપ જોડાણ છે બરાબર. સૌથી પાયાનો પ્રકાર એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ ગયો બરાબર. મેં તમને કીધું તો આદર્શ મેમરી અને પ્રાઇમરી ફંક્શન, આ તે બધી વસ્તુ એવા ક્વેશ્ચન હશે આપણા માટે કેવા હશે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે, કે પૂછવાની શક્યતા વધારે રહી છે બરાબર છે. તો અહીંયા આ રીતના પૂછે બરાબર કે ભાઈ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા બનાવવામાં આવતો ઇન્ટરનેટ જોડાણનો સૌથી પાયાનો પ્રકાર નીચેનામાંથી કયો છે? તો કયો આવશે? ડાયલ અપ જોડાણ આવશે બરાબર છે. તે વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની. જો અહીંયા આપણે એક ચિત્ર અહીંયા આપેલું છે બરાબર, ડાયલ અપ કનેક્શનનું છે. તો ડાયલ અપ કનેક્શનમાં શું થશે? તો કે ડાયલ અપ કનેક્શનમાં કોઈ પણ ઇન્ટરનેટ છે એ મોડેમના માધ્યમથી તમારા કોમ્પ્યુટરને જે કંઈ પણ એની સાથે સંકળાય અને તમને જે કંઈ પણ માહિતી આદાન પ્રદાન કરશે, એને આપણે આખું જે જોડાણ બને છે એને આપણે શું કહેશું? ડાયલ અપ કનેક્શન કહેશું બરાબર. આપેલ છે કે ભારતમાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર સૌથી વિશાળ સંસ્થા કઈ છે? તો કે BSNL છે બરાબર છે. તો અત્યારે તો આમ જોવા જાય તો ઇન્ટરનેટ સંસ્થામાં તો ઘણું અપડેટ આવી ગયું, કે ભાઈ અત્યારે જે જીઓ આવી ગયું છે તો BSNL એનાથી ઘણું આગળ નીકળી ગયું છે બરાબર છે. એટલે અત્યારે આ બધા આવા આંકડા તો અપડેટ હોય છે, પણ જે તે વખતે પાઠ્યપુસ્તકમાં લખેલું હોય છે એટલે આપણે એ રીતના પ્રશ્ન મૂકેલો હોય છે. અત્યારે જીઓના જે કંઈ પણ કસ્ટમર જોવા જઈએ તો 2.73 કરોડની આજુબાજુ એના કસ્ટમર છે અને પહેલા નંબર ઉપર છે બરાબર. એટલે ઇન્ટરનેટ આપણે જે મોબાઈલમાં અને જે PCમાં જે યુઝ આપણે કરીએ છીએ બરાબર, એ અત્યારે જોવા જઈએ તો જીઓનું એમાં વધારે છે બરાબર. એવી જ રીતના જો નીચે લખેલું છે કે ભાઈ આ જોડાણ 14.4 28.8 56 કિલોબીટની ઝડપથી કાર્ય કરે છે બરાબર. અને આના કરતાં તો અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી અને એનાથી પણ અપગ્રેડ વર્ઝન અને સ્પીડ પણ આવી ગયા છે બરાબર. તો આ ક્વેશ્ચન આપણે એટલું બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે એ થોડોક અપડેટ થયેલો ક્વેશ્ચન છે. એના પછી આખું આપેલું છે બરાબર, ISDN બરાબર, એ ફૂલ ફોર્મ છે. ISDN એટલે શું થશે? ડાયલ અપ જોડાણ આપણે પેલું જોયું હતું બરાબર છે, કે ભાઈ ઇન્ટરનેટ જોડાણ માટેનું પાયાનું છે એ ડાયલ અપ જોડાણ કહેવાય બરાબર. એવી રીતના આ બીજું જોડાણ છે ISDN. ISDNનું ફૂલ ફોર્મ સાથે ઇન્ટિગ્રેટેડ બરાબર, અહીંયા ED લગાડ્યું છે એટલે ખાસ ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક બરાબર. NWનો મતલબ થશે નેટવર્ક થશે બરાબર. એટલે શું થશે? ISDN એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક. આ શું છે? તો કે ભાઈ બીજા પ્રકારનું ઇન્ટરનેટ જોડાણ છે. કેના માટે ઉપયોગ થાય છે? તો કે મલ્ટીમીડિયા માહિતી સંચારણ માટે થશે. અને કેના માટે? તો કે ભાઈ માત્ર લેન્ડલાઇન આપણે જે ફોન યુઝ કરીએ છીએ બરાબર, એના માટે જ આ આપણે ઉપયોગમાં થાય છે. અને એની ઝડપ કેટલી હશે? તો કે 128 અને 256 કિલોબાઇટની ઝડપ અત્યારે છે બરાબર. તો એ રીતના આપણે યાદ રાખવાનું થશે. હવે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ બરાબર, અત્યારે જે આપણે યુઝ કરીએ છીએ અને આપણે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જ કહીએ કે બરાબર. એટલે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ છે એ આપણે એનું જોડાણ છે ક્યાં આપણે કરીએ છીએ? જનરલી આપણે કોઈ પણ શૈક્ષણિક અથવા તો વ્યાપારી, સરકારી સંસ્થા અથવા તો પ્રાઇવેટ સેક્ટર કંઈ પણ છે એ બધામાં જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ એ બધું કેવું હશે? ડાયરેક્ટ ઇન્ટરનેટ જોડાણ હશે. અને કેવું હશે? કે કાયમી માટેનું જોડાણ હશે બરાબર છે. એટલે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ છે ને આપણે કાયમી જોડાણ તરીકે પણ આપણે બોલી શકીએ. એના પછી હે DSL, એક ફૂલ ફોર્મ આપેલું છે. DSLનો મતલબ શું થાય? તો કે ડિજિટલ સબસ્ક્રાઈબર લાઇન થાય છે બરાબર. એટલે DSLનું ફૂલ ફોર્મ પૂછે તો તમને યાદ હોવું જોઈએ. DSLનું ફૂલ ફોર્મ શું થશે? ડિજિટલ સબસ્ક્રાઈબર લાઇન થશે. એના પછી આપેલું છે તો કે 3G ડેટા કાર્ડને બરાબર છે, જે પહેલાં આવતું ડોંગલ, આપણે હવે આજથી 8-10 વર્ષ પહેલાં એવું હતું કે આપણે નેટ ચાલુ કરવું હોય તો એ ડોંગલમાં આપણે કોઈ પણ એક સિમ કાર્ડ નાખવાનું, સિમ કાર્ડ નાખીને જેમ પેનડ્રાઈવ અટેચ કરીએ એમ કરીએ એટલે એમાં આપણે દેખાય બરાબર. તો અહીંયા એનો જો આપણે ફોટો જોવો હોય તો આપણે અહીંયા જોઈએ. તો જો આ રીતના ડોંગલનો ફોટો આવતો બરાબર. એરટેલ 3G એ રીતના છે બરાબર. તો 3G ડોંગલ આ રીતના મળતું. એને આપણે જે ઉપરનું જે આ છે બરાબર, એને ઓપન કરીને જેમ આપણે પેનડ્રાઈવ અટેચ કરીએ એ રીતના અટેચ કરો એટલે એ આપણે ઇન્ટરનેટ જોડાણ એમાં થઈ જતું. તો એને આપણે અહીંયા કયા નામે આપણે એને કયા નામે એમાં આવશે? તો એક તો ડોંગલ તરીકે કહી શકાય, પ્લગ અને પ્લે, કનેક્ટેડ કાર,
બરાબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે 3G ડેટા કાર્ડ છે, આપણે ડોંગલ તો ખ્યાલ જ હોય, ડોંગલ તો બોલતા જ હોય છે, એટલે એને 3G ડેટા કાર્ડ પણ કહેવામાં આવે. પ્લગ એન્ડ પ્લે અને કનેક્ટેડ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને જનરલી સ્પીડ ત્યારે જે તે વખતે હતી કેટલી હતી, તો 7 Mbps સુધીની ઉચ્ચ ઝડપ હતી. બરાબર, એનાથી અત્યારે તો લેટેસ્ટ 4G પણ આવી ગયા અને ઇન ફ્યુચર 5G પણ આવી જશે. બરાબર, એટલે આવી બધી વસ્તુ પૂછવાની નથી. શા માટે? તો કે અપડેટ માહિતી હોય છે. અને આજે ક્વેશ્ચન પૂછ્યો હોય ને આજે કંઈક એવું લોન્ચ થયું હોય તો એવું કંઈ પણ અપડેટ ક્વેશ્ચન છે એમાં આપણે કંઈ પણ માહિતી અપડેટ કરતી રહેવી પડે. બરાબર, એના પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે આવે છે. બરાબર છે, કે જે આપણે બિન સચિવાલય 2018ની એક્ઝામ હતી એક્ઝામમાં આ પ્રશ્ન આપણે પૂછાયેલો હતો. બરાબર, એટલા માટે જ ત્યારથી વધારે પૂરતું એ લોકો ટેક્સ્ટબુક આધારિત વધારે પૂછે છે. બરાબર, કે જે એ ક્વેશ્ચન શું કહેવા માગે, તો કે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્તરીય ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થતી ઇન્ટરનેટ સેવા, બરાબર, એને કેના દ્વારા દર્શાવવામાં આવે છે, તો કે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ ત્યારે વખતે જે પૂછાણો હતો એટલે આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એટલે આપણે સોર્સ મેળવ્યો કે ભાઈ ક્યાંથી પૂછ્યું છે, તો કે ભાઈ ધોરણ 9ની પાઠ્યપુસ્તકમાંથી એ લોકો પૂછે છે. એટલે કે ભાઈ પાઠ્યપુસ્તકનું છે એનો આપણે કોમ્પ્યુટરની આપણે જે કંઈ પણ નોલેજ ખ્યાલ હોવું જોઈએ. બરાબર છે, નકર આવી કોઈ પણ માહિતી આપણે કોઈ પણ બુક છે એમાં ક્યાંય પણ વાંચવામાં આવતી નથી અને આપણા માટે બહુ નવામાં નવો ટોપિક કહેવાય જો આપણે ખ્યાલ ના હોય તો. બરાબર, એટલા માટે મેં આ રીતના લાગ્યું કે ભાઈ આનું મૂકવાની જરૂર છે, એટલા માટે મેં વિડીયો મૂકેલો છે. એના પછી આપેલું છે. બરાબર, કે જે તાંબા દ્વારા આપણે જે ઇન્ટરનેટનું પ્રસારણ કરીએ છીએ એના કરતાં ફાઇબર ઓપ્ટિક છે, બરાબર છે, એની સ્પીડ વધારે હશે. બરાબર, એટલે જો અહીંયા લખેલું છે કે જે તાંબા દ્વારા જે આપણે યુઝ કરતા એ ફાઇબર ઓપ્ટિક કરતાં ઘણું ધીમું હશે. એટલે ફાઇબર ઓપ્ટિકમાં જે આપણે ઇન્ટરનેટ પ્રસારણ કરીએ છીએ કેવું હશે, થોડું વધારે હશે કોપર કરતાં. એની સરેરાશ ઝડપ કેટલી હશે, તો કે 492થી 512 kbps સુધીનો છે. બરાબર ને, એની અત્યારે તો ઘણી એવી અપડેટ થઈ ગઈ છે. બરાબર, આ તો જે તે વખતે એમાં આંકડાકીય માહિતી હતી એટલે આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરેલું છે. એના પછી આવેલું છે વર્લ્ડ વાઇડ વેબ, WWW. બરાબર, તો એ તમને આ રીતના ફૂલ ફોર્મ છે. બરાબર, કે WWWનું ફૂલ ફોર્મ શું થશે, તો વર્લ્ડ વાઇડ વેબ. બરાબર, એ રીતના થશે. અમે અહીંયા આપેલું છે. બરાબર, કે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી CERN યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ સંસ્થા એમાં સંસ્થામાં કાર્ય કરતી વખતે 1991માં ટીમ બન્સલી, બરાબર છે, ટીમ બન્સલીએ વેબની શોધ કરેલી છે. બરાબર, આ ક્વેશ્ચન આપણે ગૌણ સેવા પસંદગી મંડળ છે એની એક્ઝામમાં પૂછાયેલો છે. બરાબર, કે ભાઈ વેબસાઇટની શોધ કોણીએ કરેલી છે. બરાબર, અને લગભગ હું ન ભૂલતો હોય તો ATDO કે સિનિયર ક્લાર્કમાં કોઈ ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર, કે ભાઈ વેબસાઇટની શોધ કોણીએ કરેલી છે. બરાબર, તેમાં નામ હતું ટીમ બન્સલી. બરાબર, તમને યર પૂછવામાં આવે તો 1991 તમારી એ વસ્તુ ખ્યાસ હોવી જોઈએ. બરાબર, વેબ છે એ ખાસ ધ્યાન રાખજો કે વેબસાઇટની શોધ ટીમ બન્સલીએ કરેલી છે. એના પછી આપેલું છે URL, બરાબર, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. બરાબર છે, એને આપણે બીજા URI દ્વારા પણ દર્શાવવામાં આવે. શા માટે? કે જો મેં ઇઝ ટુ કરેલું છે કે ભાઈ URL અને UR બંને એક છે, તો URIનું ફૂલ ફોર્મ શું થાય છે. બરાબર, તો કે યુનિફોર્મ રિસોર્સ, બેમાં UR આવે છે, ફેર L અને આઈનો છે, તો આઈ માટે અહીંયા શું થશે, આઈડેન્ટિફાયર. બરાબર, એટલે એ વસ્તુ તમે ખાસ અહીંયા ધ્યાન રાખજો. એના પછી આવેલું છે. બરાબર, આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે ભાઈ કેટલીક વેબસાઇટ વ્યવસાયિક નાણાકીય સમાચારને લગતી સેવા પૂરી પાડે છે તેને શું કહેવામાં આવે છે, તો શું કહેવામાં આવે છે, પોર્ટલ તરીકે. એને પોર્ટલ તરીકે ઓળખવામાં આવે છે, તો પોર્ટલ કહેવામાં આવે છે. બરાબર, વ્યવસાયિક એટલે એક્ઝામ્પલ તરીકે આપણે કરીએ વ્યવસાયિક એટલે ભાઈ ખેડૂતનો વ્યવસાય ખેતી કરવી છે તો આ ખેડૂત અથવા તો ખેડૂત પોર્ટલ એવું ગુજરાત સરકારે પોર્ટલ બહાર પાડેલું છે. બરાબર, તો એટલે એને પોર્ટલ જ છે કે ભાઈ ખેડૂત પોર્ટલ, એટલે કે એમાંથી જે કંઈ પણ ખેડૂતને લગતી જે કંઈ પણ સહાય છે, યોજના છે, એમાંથી એને માહિતી મળે. એટલે બરાબર, તો એ વસ્તુ આખી જે વેબસાઇટ છે એને જે એ બધી એની સમાચાર એના જે કંઈ પણ હશે એ મળશે. આખું વ્યવસાયિક અથવા તો નાણાકીય તમને જે કંઈ પણ સમાચાર મળશે તો એ આખું જે કંઈ પણ હશે એને શું કહીશું, આપણે પોર્ટલ કહીશું. બરાબર, એના પછી આપેલું છે કે હાઇપરલિંક જે લખાણ સાથે જોડાયેલી હોય છે તેને અંકુર ટેક્સ્ટ કહેવામાં આવે છે. બરાબર, તો એક તો પહેલાં આપણે હાઇપરલિંક ખબર હોવી જોઈએ કે હાઇપરલિંક શું થાય. હાઇપરલિંક એટલે આપણે શું થશે કે એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ વેબસાઇટ ખોલી અને મેં એ રીતના મેસેજ આવ્યો. બરાબર, કે ભાઈ ડાઉનલોડ ધીસ PDF. બરાબર, ટુ ક્લિક હિયર. આપણે ક્લિક હિયર કરીએ એટલે અહીંયા હાથની નિશાનીથી અને ક્લિક કરીએ એટલે આપણે PDF છે ડાઉનલોડ થઈ જાય. બરાબર છે, ક્લિક હિયરમાં આપણે
ક્લિક કરીએ છીએ અને એ ડાઉનલોડ થાય છે જે ક્લિક હિયર જે લખેલું હોય છે એને હાઇપર લિંક કહેવામાં આવે કે હાઇપર લિંકમાં તમે ક્લિક કરો તો તમને બીજી જગ્યાએ લઈ જાય છે અને એ જે ટેક્સ્ટ હોય છે એ ટેક્સ્ટને શું કહેવામાં આવે છે? અંકુર ટેક્સ્ટ કહેવામાં આવે છે, બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ રીતના તમને ક્વેશ્ચન પૂછવાની શક્યતા રહી કે ભાઈ હાઇપર લિંક જે લખાણ સાથે જોડાયેલું હોય એ લખાણને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે અંકુર ટેક્સ્ટ વડે દર્શાવવામાં આવે છે. પછી જો આપેલું કે આ લિંક દ્વારા દસ્તાવેજનું સ્થાનાંતરિત HTTP અને FTP દ્વારા થાય છે, બરાબર. તો એ પણ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ અને FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. એટલે આ લિંક દ્વારા દસ્તાવેજનું સ્થાનાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ, મેં કીધું ને કે ક્લિક હિયર કરશો એટલે તમને એ PDF ડાઉનલોડ અથવા તો એવી કરો ક્લિક હિયર ફોર ધીસ ઇન્ફોર્મેશન, એટલે તમે ક્લિક કરશો એટલે તમને એની ઇન્ફોર્મેશન માટે બીજી ટેબ ખુલશે, બરાબર. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને હાઇપર લિંક લઈ જશે અને એ સ્થાનાંતરિત છે એ કેના દ્વારા થશે? તો કે HTTP અને ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા થશે. એના પછી આવે છે વેબ બ્રાઉઝર, બરાબર. તો વેબ બ્રાઉઝર હે સૌ પ્રથમ ક્યારે સર્ચ કરવામાં આવેલું? 1990માં. કોનીએ? તો કે એ પણ ટીમ બંસલીએ કરેલું છે, બરાબર. વર્લ્ડ વાઇડ વેબ છે એ આવેલું છે, બરાબર. એના પછી તેનું નામ રાખેલું હશે નેક્સસ, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે પેલું જે વેબ બ્રાઉઝર હતું વર્લ્ડ વાઇડ વેબ, બરાબર, એનું પછીથી નામ શું રાખવામાં આવેલું, બરાબર. આ થોડોક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ જાય છે કે જે અટાણે આપણે કોઈને ખ્યાલ હોતો નથી, બરાબર. તો એ શું નામ રાખેલું હતું? નેક્સસ રાખવામાં આવેલું હતું, બરાબર. અહીંયા એના પછી આપેલું છે તો કે ભાઈ HTTP અને પછી પાછળ આપેલો છે S, બરાબર. તો કે ભાઈ ઘણીવાર S આપવામાં આવે છે જે ક્લાયન્ટ અને બ્રાઉઝર, ક્લાયન્ટ એટલે આપણે અને બ્રાઉઝર એટલે આપણે જે UC બ્રાઉઝર કે ક્રોમ કે જે બધા યુઝ કરીએ છીએ, બરાબર. એ જે બ્રાઉઝર છે એ વચ્ચેનું જોડાણ સલામતીના ઉદ્દેશથી સાંકેતિક ભાષામાં કરવામાં આવે છે, બરાબર. એટલા માટે એસનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આમાં ઘણી વખત આપણે એવું થાય કે કોઈ પણ બેંકની વેબસાઇટ કે જે કંઈ પણ ખોલીએ તો અમે HTTPS પણ મૂકવામાં આવે છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે જે આ તમે વેબસાઇટ ખોલેલી છે એ ખોલેલી જે વેબસાઇટ તમારી કેવી થશે? સેફ હશે, બરાબર. એ તમને અહીંયા આપણે જોઈએ, બરાબર. મેં તમને જે વાત કરી તો અહીંયા HTTPS જો અહીંયા આપેલું છે, બરાબર છે. એ કે કોઈ પણ બેંકની વેબસાઇટ કાતે આપણે ખોલીએ તો એમાં એ HTTPS દ્વારા આપણે દર્શાવવામાં આવે છે, બરાબર. એટલે એ શું છે? એટલે આપણે જે ક્લાયન્ટ અને બ્રાઉઝર છે એ બંને વચ્ચે જે કંઈ પણ છે સેફ છે એવું ઇન્ડિકેટ કરે છે. અને પછી આપેલું છે કે જ્યારે બ્રાઉઝર ખોલવામાં આવે ત્યારે તેમાં google.com અથવા તો www.google.com એવું સરનામું ઉમેરવું જરૂર છે, બરાબર. અત્યારે તો તમે ક્રોમ ખોલો એટલે ઇનબિલ્ટ તમને ગૂગલ જ જોવા મળે છે, બરાબર. એટલે અત્યારે એ અપડેટ થોડુંક થઈ ગયું છે, બરાબર. એટલે અથવા તો એવું પૂછાય તો આપણે કે ભાઈ બ્રાઉઝર ખોલવામાં આવે તો ત્યારે એમાં નવું સરનામું કયું એડ કરવામાં આવતું તો બરાબર google.com અથવા તો www.google.com. એના પછી આપેલું છે સર્ચ એન્જિન. સર્ચ એન્જિન એટલે શું થશે કે એક્ઝામ્પલ તરીકે ગૂગલ છે આપણા માટે સર્ચ એન્જિન છે, એટલે કોઈ પણ વસ્તુ છે આપણે ગૂગલમાં સર્ચ કરશું એટલે શું થાય? આપણે કોઈ પણ એ માહિતી આપશે, બરાબર. એના સિવાયના બીજા જે સર્ચ એન્જિન જોવા જાય તો ask.com છે કે યાહુ છે, એવા ઘણા બધા છે, બરાબર. એટલે સર્ચ એન્જિનનો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી, બરાબર. એટલે 3 આપ્યા ને 1 ન આપ્યો એટલે તમને ખબર હોય છે કે આ સર્ચ એન્જિન નથી, બરાબર. તેવા ટેક્સ્ટ બુક અથવા પાઠ્યપુસ્તકમાં આપેલા, બરાબર છે, જે થોડાક અઘરા લાગ્યા કે જે આપણે યાદ અથવા તો ખ્યાલ ન હોય, અહીંયા આપેલા છે એ સાયરસ છે અને અલ્ટાવિસ્ટા છે, બરાબર. 2 પ્રકારના સર્ચ એન્જિન આપેલા છે, બરાબર. એના સિવાયના બીજા છે ઇઝી આપેલા છે, બરાબર. એટલે આ તમારે યાદ રાખવું કે સાયરસ એ પણ સર્ચ એન્જિન છે અને અલ્ટાવિસ્ટા પણ એ પણ સર્ચ એન્જિન છે. એના પછી આપેલું છે કે ઘણા સર્ચ એન્જિન ઉપયોગકર્તા પાસેથી કીવર્ડ મેળવી બીજી અનેક સર્ચ એન્જિન સુધી પ્રસારિત કરે છે. આ એન્જિનને મેટા સર્ચ એન્જિન કહેવામાં આવે છે, બરાબર છે. તો મેટા સર્ચ એન્જિન એટલે શું થશે કે ગૂગલ એક સર્ચ એન્જિન છે, બરાબર છે. એના સિવાયનું જે કંઈ પણ બીજું સર્ચ એન્જિન એનું પેટા હશે એ શું કરશે કે એક્ઝામ્પલ તરીકે હું બીજું કોઈ પણ અહીંયા જો એક્ઝામ્પલ આપેલું છે કે ibogai.tvl છે એ હું એમાં સર્ચ કોઈ પણ કરું એટલે એ કોની સાથે લિંક હશે? ગૂગલ સાથે લિંક હશે. એટલે તમે આમાં સર્ચ કરો એ ગૂગલ સાથે લિંક હશે ને ડાયરેક્ટ તમને અહીંયા ટ્રાન્સફર કરી દેશે, બરાબર છે. તો એવા જે પેટા કહેવામાં આવે તો એ જે પેટા સર્ચ એન્જિન છે અને પેટા સર્ચ એન્જિનને આપણે જનરલી યાદ રાખવા માટે કે ભાઈ પેટા સર્ચ એન્જિન છે ને આપણે શું કહેવામાં આવે છે? તો કે મેટા સર્ચ એન્જિન કહેવામાં આવે છે. તો મેટા સર્ચ એન્જિન છે તો એના ઉદાહરણ ક્યાં ક્યાં છે અહીંયા આપણે જોઈએ, બરાબર. તો કે ભાઈ મેટા સર્ચ એન્જિનના ઉદાહરણ છે, બરાબર, કે ibogai.tvl, બરાબર, infogrid.com, ડોગપાઇલ છે, પછી ઇથાકી અથવા તો ઇન્ડેક્સુ, બરાબર. આ જે તમારા છે મેટા સર્ચ એન્જિનના ઉદાહરણ છે, બરાબર. એટલે આ વસ્તુ મેટા સર્ચ એન્જિનના ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો.
એટલે તમને એવો પ્રશ્ન મેં તમને કીધું કે સર્ચ એન્જિન પૂછે કે ભાઈ નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી, તો અહીંયા તમને એ રીતના થોડુંક પ્રશ્ન ખોટો થાય એ રીતના પણ અઘરો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી મેટા સર્ચ એન્જિન ક્યુ નથી અથવા તો ક્યુ છે. એટલે આ તમને 4 વસ્તુ યાદ હોવી જોઈએ. એકાદ એમાં ગૂગલ નાખી દે એટલે આપણે શું સર્ચ એન્જિન એટલે એમ જ થાય કે ભાઈ આમાંથી ક્યુ મેટા સર્ચ એન્જિન નથી, બરાબર. અને ગૂગલ નાખે એટલે આપણે એમ થાય કે ભાઈ આ વસ્તુ હશે, બરાબર. એવી ઘણી વખત સાચું ખોટું થવાની શક્યતા રહી, બરાબર. એટલે સમજી વિચારીને તમારે કોઈ પણ પ્રશ્ન વાંચીને એમાં અટેમ્પ્ટ કરવો, બરાબર. એના પછી આપેલું છે ગૂગલ, બરાબર. ગૂગલનો મતલબ એમાં આપેલો હતો કે ભાઈ ગૂગલ એટલે શું થાય, બરાબર. કે ગૂગલ એટલે એનો મતલબ સહી તો કે ભાઈ 10⁻100 એટલે કે ભાઈ 10ની પાછળ 100 મીંડા, બરાબર. અને એની સ્થાપના અથવા તો ફાઉન્ડર કોણ છે એનું, બરાબર. તો કે ભાઈ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના લેરી પેજ અને સેગ્રીન બરાબર. એ એક વખત આપણે ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ભાઈ ગૂગલના સ્થાપક કોણ છે, લેરી પેજ અને સર્ગેય બ્રેન, બરાબર. ક્યાંના છે તો અમેરિકાના છે. આ જે સંસ્થા છે અમેરિકાની છે, માઉન્ટેન વ્યૂ, બરાબર, કેલિફોર્નિયામાં આવેલું છે. એટલે તમને આ રીતના ક્વેશ્ચન પૂછાય કે એના ભાઈ ફાઉન્ડર ક્યાં છે, કયા દેશમાં આવેલું છે અથવા તો કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, બરાબર. એ રીતના ઘણી વખત પૂછે છે, એટલે તમારે યાદ રાખવાનું. અને જો અહીં આપેલું છે કે ભાઈ શબ્દ છે ગૂગલ, એની ગાણિતિક ભાષામાં શું છે તો કે ભાઈ 1ની પાછળ 100 શૂન્ય છે, બરાબર. એની ગાણિતિક ભાષા છે. એટલે આ પ્રશ્નમાં પૂછ્યો કે ભાઈ ગૂગલનું ગાણિતિક ભાષામાં મતલબ શું થાય છે તો કે ભાઈ 1ની પાછળ 100 શૂન્ય, બરાબર. પછી એનું ધ્યેય વાક્ય આપેલું છે કે ભાઈ દુનિયાભરની માહિતી સંચારણ કરવી તથા તેને વૈશ્વિક ધોરણે ઉપયોગ બનાવી, એટલે કે ભાઈ બધી વસ્તુને ભેગી કરવી અને જેને જેમ વિશ્વ લેવલે જેને જરૂર છે એ પ્રમાણે આપી છે, બરાબર. આના પછીનો જે હમણાંની જે એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર છે કે ભાઈ ગૂગલ ડ્રાઈવમાં કેટલા જીબી સુધી સંગ્રહ કરી શકાય છે. એમાં તમને ઓપ્શન આપેલા હતા 5, 10, 15 કે 20, બરાબર. તો કેટલા આવશે તો કે ભાઈ 5 જીબી સુધીની સંગ્રહ ગૂગલ ડ્રાઈવમાં આપેલું છે, બરાબર છે. ગૂગલ ડ્રાઈવમાં આપેલું છે. જીમેલ કેવું તમારે આપેલું નથી, તમારે ગૂગલ ડ્રાઈવ હોય તો કેટલા સુધી થશે, 5 જીબી સુધી થશે, બરાબર. ને આવા તમારા જે આંકડાકીય માહિતી પ્રશ્ન છે તમારે એવું થાય, બરાબર, તો તમારે અલગથી લખી લેવી બધી, બરાબર છે. તમે આખું બધું લખાણ હોય તો આંકડાકીય માહિતી તમારે જે કંઈ પણ હોય છે તમે અલગથી લખો એટલે શું થાય, આંકડાકીય માહિતી ભૂલાવાની અથવા તો પરીક્ષામાં આવડે નહીં એની શક્યતા વધારે હોય છે, બરાબર. અલગથી લખો તો વાંધો ન આવે. થિયરી તો તમને જનરલી યાદ રહી જાય છે. એના પછી આપણે આપેલો છે, બરાબર છે, બ્લોગ એટલે અહીંયા આપણે શું થશે, બ્લોગ છે એ કયા શબ્દ ઉપરથી આપેલો તો કે વેબ બ્લોગ ઉપરથી આવેલો છે, બરાબર. આ પ્રશ્ન એક વખત પૂછાયેલો છે કે ભાઈ બ્લોગ છે એ કયા શબ્દ ઉપરથી આવેલો છે તો કે વેબ બ્લોગ ઉપરથી આવેલો છે. તો એક તો પહેલાં તો બ્લોગ એટલે શું થાય, બરાબર. અમે ગૂગલમાં આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરીએ, બરાબર ભાઈ, કે કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો કરંટ અફેર એવું કંઈ પણ સર્ચ કરીએ તો એ આપણે ગોતીને આપે છે, બરાબર. તે ગોતીને કોણ આપે, કોઈ મૂકવું તો જોઈએ ને. તો જે તમે સર્ચ કરો એની પહેલાં કોઈ પણ લખાણ એને ખ્યાલ હશે કે ભાઈ આવું કોઈ પણ સર્ચ કરવામાં આવશે તો આવી માહિતી મળવી જોઈએ, બરાબર. તો એવી એની ઇન્ફોર્મેશન એમાં આપેલી હોય, બરાબર. એટલે એમાં મૂકે જ્યારે તમે સર્ચ કરો એટલે ગૂગલ તમને માહિતી સુધી લઈ જાય. એટલે જે માહિતી જે એને મૂકી હોય, બરાબર, એને બ્લોગર કહેવામાં આવે છે. અને એ જે માહિતી આખી હોય એને આપણે બ્લોગ કહેવામાં આવે, બરાબર. જેથી કરીને આપણે એ માહિતી આપણે તુરંત મળી જાય, બરાબર. તો અહીંયા જો આપેલું છે કે ભાઈ મનપસંદ બ્લોગની માહિતી મેળવતા રહેવા માટે RSS તકનિકનો ઉપયોગ કરી શકાય છે, બરાબર છે. તો ભાઈ મનપસંદ બ્લોગની માહિતી આપણે મેળવી તો કઈ તકનિકનો ઉપયોગ કરી શકાય છે તો કે RSS તકનિક, બરાબર. તો અહીંયા પૂછે કે ભાઈ RSS તકનિક છે એ ઉપયોગ કરીએ છીએ તેનું નામ શું છે તો કે ભાઈ રિયલી સિમ્પલ સિન્ડિકેશન એ એનો નામ છે, બરાબર. અને આ ટેકનિકને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે તો કે ભાઈ ન્યૂઝ ફીડ, બરાબર છે. ન્યૂઝ ફીડ પણ કહેવામાં આવે છે. ન્યૂઝ ફીડ એટલે કે તમારે જે કંઈ પણ સમાચાર છે તમે એમાં દાખલ કરી શકો છો, બરાબર. મેં તમને કીધું એમ કે તમે માહિતી જોઈએ છે એ માહિતી બીજા દ્વારા એમાં મૂકવામાં આવે છે, બરાબર. એટલે એને બીજી નામ આપણે ન્યૂઝ ફીડ તરીકે પણ દર્શાવવામાં આવે છે. અને પછી નેક્સ્ટ છે કે સંયુક્તપણે કાર્ય કરી શકે તેવા મંચ ઉપયોગકર્તા સાથે મળી વેબ પેજ ઉપરની માહિતી વાંચી, ઉમેરી, સુધારી કે દૂર કરી શકાય છે, બરાબર છે. એને રીચ ટેક્સ્ટ એડિટર દ્વારા થાય છે અથવા તો કહેવામાં આવે છે, કે જેને ઓનલાઈન ડેટાબેઝ પણ કહેવામાં આવે છે, બરાબર. હવે વિકિપીડિયા છે એમાં ઘણી વખત એવું હોય કે ભાઈ એ માહિતી છે કે હમણાંના જે કંઈ પણ પદ્મશ્રી એવોર્ડને છે એમાં જે કંઈ પણ તમારે એડિટ કરવું હોય તો ઘણી વેબસાઇટ હોય છે તમને લોગિન કરીને એડિટનો પણ તમને ઓપ્શન આપે છે, બરાબર છે. તો કે એવું કોઈ પણ મંચ છે તો કે તમે વાંચી શકો,
ઉમેરો કરી શકો અથવા તો સુધારો કરી શકો, બરાબર છે. એ જે કંઈ પણ થાય છે એને શું કહેવામાં આવે છે, તો કે એને રીચ ટેક્સ્ટ એડિટર કહેવામાં આવે છે અથવા તો ઓનલાઈન ડેટાબેઝ કહેવામાં આવે છે, બરાબર છે. અથવા તો એને શું કહેવામાં આવે છે, કોલોબોરેટિવ કહેવામાં આવે છે, બરાબર. એટલે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે આ આપણે પરીક્ષામાં પૂછે તો ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે નેક્સ્ટ જોઈએ ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિફોની અથવા તો વોઇસ ઓવર આઈપી તકનિકનો ઉપયોગ કરવાથી જે આપણે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક ઉપયોગ કરતા એને બદલે આઈપી નેટવર્ક દ્વારા ટેલિફોન ધ્વનિ મોકલી શકાય છે, બરાબર છે. તો અમે અહીંયા આપણે યાદ એ રીતના રાખવાનું કે ભાઈ મારે આઈપી નેટવર્ક દ્વારા ટેલિફોનિક આપણે ધ્વનિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું છે, બરાબર છે. તો કઈ તકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે ભાઈ ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિફોન અથવા તો વોઇસ ઓવર આઈપી તકનિકનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. નકર આમ જનરલી આપણે કેના દ્વારા ઉપયોગ કરતા હોઈએ છીએ, તો કે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક દ્વારા આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો અહીંયા એનો ફૂલ ફોર્મ પણ પૂછાય કે ભાઈ PSTN છે એનું ફૂલ ફોર્મ શું થશે, તો કે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક, બરાબર. તો આ રીતના આપણે યાદ રાખવાનું. જે આપણે ફોટામાં દર્શાવેલું છે, બરાબર છે, કે જો PSTN અહીંયા આપેલું છે કે ભાઈ PSTN દ્વારા જે આપણે કરીએ તો એ લેન્ડલાઇન દ્વારા આપણે ટેલિફોનિક આપણે કોઈ પણ સંદેશો મોકલી શકીએ છીએ. અને તમારે જે આઈપી એડ્રેસ છે, જાણે કે કોમ્પ્યુટર હશે એમાં આપણે આઈપી એડ્રેસ હોય છે, બરાબર. તો એ આઈપી એડ્રેસનું ત્યાં કોઈ પણ સંદેશો મોકલવો હોય તો આપણે કેના દ્વારા થાય છે, તો કે વોઇસ ઓવર આઈપી દ્વારા આપણે એને સંચારિત કરીએ શકીએ, બરાબર. તો આપણે એક આ ફોટા દ્વારા આપણે સમજી શકીએ કે ભાઈ PSTN છે એના લોકો ટેલિફોન માટે જે કંઈ પણ ઉપયોગ થાય છે એ કેના દ્વારા થશે, તો કે PSTN દ્વારા. અને ડિજિટલ લાઇન છે એ વોઇસ ઓવર આઈપી દ્વારા આપણે અહીંયા ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ આપેલી છે કે કેટલીક પરિભાષાઓ, બરાબર, કે જે ઇન્ટરનેટમાં આપણે જે પરિભાષા યુઝ કરીએ અહીંયા આપેલી છે. એમાં પહેલું આપેલું છે બેન્ડવિથ. તો કે ભાઈ બેન્ડવિથ છે એ કેના દ્વારા મપાય છે, તો કે બીટ પર સેકન્ડ દ્વારા મપાય છે. રાઉટર છે તો રાઉટરનો ઉપયોગ શું થશે હમણાં જોયું હતું, બરાબર છે, કે રાઉટર છે એ વિગતોને વર્તમાન સ્થાનેથી આગળ મોકલે છે, બરાબર. એ સાધન આપણે રાઉટર કહીએ છીએ, બરાબર. DSL, બરાબર છે, તો DSL શું કરશે, ડિજિટલ સબસ્ક્રાઈબર લાઇન, બરાબર છે. તો એ શું કરશે, તો કે સ્થાનિક ટેલિફોન નેટવર્કના વાયર દ્વારા ડિજિટલ વિગતોનું સંચારણ કરશે, બરાબર. એટલે એક પ્રકારની ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જ કહેવામાં આવે કે એક માધ્યમ એનાલોગ માધ્યમથી ડિજિટલ વિગતનું પ્રસારણ કરશે, રેડી. એના પછી આપેલું છે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, કે જે વેબ પેજ ઉપર આપેલા હાઇપરલિંકને અનુસરવાની એક પદ્ધતિ છે, બરાબર છે. તો આ આટલી બધી પરિભાષા છે એટલે આપણે ખ્યાલ હોવી જોઈએ. તો આપણે આ જે પાર્ટ 3 છે, બરાબર છે, તો એમાં આપણે ઇન્ટરનેટનો બધો પરિચય કે જે એક્ઝામમાં પૂછાય એવા બધા ક્વેશ્ચન આપણે જોયા છે, બરાબર છે. તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, બરાબર છે. પછી તમે જો ચેનલમાં નવા હોય અથવા તો એ રીતના હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે જ્યારે હું કંઈ આ રીતના વિડીયો મૂકું તો તમને એની જે કંઈ પણ નોટિફિકેશન મળે અને તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.